રાખવું હોય તો રાખવું, મધ્યપ્રદેશ તો હોય આવે છે ઇલેક્ટ્રોન આવી સ્ટેટ આ તો બસ બરોબર એલસી પ્રમાણે એટલા એટલું રાખવું એલસી પણ એના જો ઓરિજિનલ હશે પૂછી લો બરાબર. ઓરિજિનલ એલસી પણ એલસી નહીં લઈ જવાની, આ જ લઈ જવાનું બર્થ સર્ટિફિકેટ, પણ નોમ એટલું રટલામાં જ લખવાનું ગામનું નામ. સમજ્યું તું? આ તો એના માટે જોયું કે એલસી વાળાએ છે એટલું મોટું લખ્યું તો આટલું લખ્યું, આપણે આ જ લખવાનું, પેલો આખું લખશે તો ખરાબ પડે. એલસી હશે જ નહીં યાર. હોય જ ના ભાઈ. રતલામ ચલો મેરી એ બોલો મધ્યપ્રદેશ સ્ટેટ રતલામ ડિસ્ટ્રિક્ટ કહે ને મધ્યપ્રદેશ, હા મધ્યપ્રદેશ છે. રતલામ ડિસ્ટ્રિક્ટ કહે ગામનું નામ શું છે? રતલામ 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 એ જ છે બરોબર. રતલામ એટલે એ જ ને. હા. રતલામ ગામ જ કહેવાય ને. સિટીઝનની બહાર બોલો ચલો વોટર આઈડી લખવાનું આપવાનું તો લખાવ પડે. હા એ આપણે કમ્પલસરી હા એ આવવાનું તો એ પહેલું લખાવ કમ્પલસરી ઉપર. RVZ RVZ 050 050 49 93 49 93. RVZ જોઈ લેજો મને દેખાડે RVZ 050 ડન ચલો ઇમ્પ્લોયમેન્ટમાં અધાર કરું બરોબર છે પેલું કોઈ છે નહીં 10 પાસ સર અને અબો હોય ને હા મોદી એલસી જોઈ. હા એલસીમાં મેં નહીં જોયું જોવાનું ઉત્તર માધ્યમિક શિક્ષણ પૂર્ણ ઉચ્ચતર માધ્યમિક એટલે હાયર સેકન્ડરી હા તો 10 તો પાસ જ દોઢ હોય. પાસ જ કહેવાય પણ એને પછી આનું કહીને આપણો એના માર્ક્સ ગયા 10 માંથી ધોરણ એલસી પરથી નહીં ચલાવો એલસીડી નહીં ચલાવો એલસીડી નહીં ચલાવો માર્કશીટ એટલે ફોન ECRમાં જવા દઉં એટલે પૂછી લે સબ પડીએ કરી ના પડીએ તો કરી દેવાનું એટલે પાસ એટલે એલસી કે છે એ નહીં માર્કશીટ 10માંની પડી છે હું જોઈએ કોઈ ભલે ઉચ્ચતર માધ્યમિક લખ્યું હોય અને 10 ભણીએ છે તો જે પેલું નકર ફોન ECRમાં જવા દે છે ના ના આપણે એના જે એકચ્યુઅલ જે ભણેલી એ આપણે કરીએ ને. હોય અમુક લોકો નહીં હોતું માર્ક્સ વિનોદભાઈ ફાલ્ગુની બેન કેટલું ભણેલા છે? 12 ધોરણ ઓકે. અને એલસી આપણા જોડે ઓરિજિનલ પડ્યું છે એલસી અને માર્કશીટ 10માંની 12માંની છે ને એટલે કેવું 10મું પાસ 12 પાસ ને ઓકે 12 પાસ લખીએ છીએ એજ્યુકેશનમાં પણ ત્યાં 10માંની અને 12માંની બંને માર્કશીટ માંગશે અને એલસી લઈ જવાનું જોડે ઓરિજિનલ અને જન્મનું પ્રમાણપત્ર એ બી ઓરિજિનલ બરોબર. ઓકે બધું ઓરિજિનલ રાખજો જોડે બરોબર. સારું વાંધો નહીં ચલો ફોન કરું. નવું તમારું હા બરાબર. હા બસ વાંધો નહીં તો તમારે એના માગે ને આમ તો જનરલ કયું ડોક્યુમેન્ટ માગશે ચૂંટણી કાર્ડ માગશે ત્યો અને માગશે તમારું એલસી આ એલસી કે સોરી જન્મનું પ્રમાણપત્ર બે વસ્તુ અંદર અમે અપલોડ કરીએ છીએ પ્લસ એજ્યુકેશન માટે તમારું માર્કશીટ અને એલસી એ બંને એ લોકો માગી શકે અંદર એજ્યુકેશન લખવાનું આવે છે બરાબર. એટલે જોડે તો તમારે લઈ જવાનું કમ્પલસરી પણ મેન બે જ વસ્તુ એક બતાવવાનું છે જન્મનું પ્રમાણપત્ર અને ઇલેક્શન કાર્ડ બે જ વસ્તુ બરાબર. એ બે અમે અંદર અપલોડ કરીએ છીએ એટલે. અને બીજી વસ્તુ કે તમારે ગાંધીનગર લેવું છે ને પેલું એપોઇન્ટમેન્ટ હા તો ગાંધીનગરની કઈ તારીખ આવે છે તમે ચેક કરીને કહીએ બરાબર. સારું હા ચાલો આ પાર્ટનર આ બોલી મારા અંદર સારો છે એ જો દેખાય તો 94 ગઈ ઓકે સેમ મોહનલાલ હવે એ ફાલ્ગુની પાન કાર્ડ કોલ પેલું પાન કાર્ડ કોલ ને એલસી પાન કાર્ડમાં અડધું નામ છે એટલે મૂકી દીધું. મોહનભાઈ મોહનભાઈ બાળક તો ભાઈ લાગતો મેં કોઈ જગ્યાએ જોયું હશે ઉભો રે એલસી કોલ એલસી માં હશે મેં એમની નહીં લખ્યું હોય ને યાર. મોહનલાલ મોહનલાલ અને પેલામાં મોહનભાઈ એટલે એને પૂછી લે એને કોઈ ફરક નહીં પડે જે રાખવું હોય રાખીએ સીધી પૂછવું ના હોય તો કોઈ હોતું નહીં ગમે તે એક રખાય પણ આમ અડધું અડધું કરીશું ને હું એમ કહું છું આખા નામ કરીએ ને આખા નહીં કરો ને ત્યાં પુષ્પાબેનમાં તો આવી જઈએ એ તો એને પૂછવાનું હોય દેજે તો નીચે ખબર
એના વિનોદ કુમાર KMTA છે જીઆઈ બારોટ હા. અને ઉપર કર મોહનલાલ કરે મોહનલાલ કરે ઓય મોહનલાલ હા બરોબર અને મોહનલાલ બારોટ અને મોહનલાલના હા એ પપ્પાના મોહન એના એ પૂછવાનું રહેશે બરોબર તમારા સસરાનું તમારા સસરાનું આખું નામ સસરા પુષ્પામાં બેન બેન ની આપું ના એ પુષ્પા તો એમાં જ લખ્યું હલો આ તમારા સસરાનું આખું નામ મોહનલાલ પ્રતાપજી એટલે મોહનલાલ એ એલસીમાં લખ્યું છે અને પાન કાર્ડમાં મોહનભાઈ લખ્યું છે બરાબર એટલે કોઈ ઇસ્યુ નહીં આવે પણ મોહનલાલ તો એલસી પ્રમાણે કરીએ એલસી સહી રીતે કેમ કે પાન કાર્ડ તો બને ત્યાં સુધી નહીં માગે પણ એલસી માગે તો તમારે નોમ મેચિંગ થાય પેલું મોહનલાલ હોય ને એટલે મોહનલાલ પ્રતાપજી બારોટ બરોબર ને અને પાન કાર્ડમાં મોહનભાઈ છે એટલે એલસીમાં મોહનલાલ હા બરાબર અને હા બસ પાન કાર્ડમાં તો ભાઈ આપણે કરી દઈએ એના ઉપર થઈ જાય બરોબર બરોબર છે સારું સભી સાસી ઉન્યા આગળ શું થાય પાછું કરજે ભાઈ એમાં વિનોદ કુમાર અમથાજી બરોબર અને મોહનલાલ એમાં કર્યો પુષ્પા ઉપર પુષ્પામાં એ જ છે એલસી બોસ આ બસ સર્ટિફિકેટ બર્થ સર્ટિફિકેટમાં પુષ્પા છે भारत पुष्पा माता का नाम USHPA मोहनलाल नाम मोहनलाल नाम मोहन भाई है तो આ લખ્યું ને છે મોહનલાલ છે हाँ बस तो एलसी में मैचिंग થઈ ગયું બરોબર અને વિનોદ કુમાર અંધાજી સ્પેલિંગ બરોબર હતું એ તો બરોબર જોઈ લીધું કમ્પ્લીટ જો ને હાલ જ આ લખેલું છે AMTHJI. કુમાર અંતાજી AMTHJI હા પછી જાય 86 આ પેલું આવ્યું ઉપર આ ચૂંટણી કાર્ડ પ્રમાણે લેવું પડશે ને ચૂંટણી કાર્ડ પ્રમાણે જ છે સભી 82 ઉમિયાનગર સોસાયટી પેથાપુર અડર પેથાપુર મોબાઈલ નંબર જોઈએ આ બે વસ્તુ જોઈ લેવી હા મોબાઈલ નંબર 99 હા 400 બરાબર અને બીજી લાઈટીનો ફોટો આવે બારોટ 820 બારોટ B820@gmail.com હવે એમાં એ યસ કોઈ જોવા ના બરોબર રણજીત ચૌહાણ ભાઈ વગર જ છે પણ એનું કોઈ ભાઈ બનશે એ આપણામાં આવતી ના હોય તો ઓટોમેટિકલી આ સ્પેલિંગ ના આવે હા ખાલી તો ઓટોમેટિકલી મોહનલાલ પ્રતાપજી પ્રતાપજી એડ્રેસ બર શું કહે તમારા ડિલિવર કરવાનું થાય પાસપોર્ટ એડ્રેસ કમ્પ્લીટ આપણે તો મેચિંગ બર્થ લખી સર્ટિફિકેટ મૂકવાનું હો અને મો આધાર ના 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 એમાં ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ ખોટું છે જો બર્થ સર્ટિ સાચું છે અને ઇલેક્શન કાર્ડ સાચું છે બરોબર બંને મેચિંગ છે આ 15/9/2025 એ તો ઓટોમેટિક એ બધું પેથાપુર હા પીહાપુર લખ્યું PETS ઓટોમેટિક મેં કીધું લેતો હશે સરસ થઈ ગયું ઓરિજિનલ કરી લેવાની તમારે ગાંધીનગર એક જ
પછી તારીખ આ 9મો મહિનો એટલે લગભગ ગણો 45 દાડા લેટ આવે ગાંધીનગર. અમદાવાદ જઈને સિલેક્ટ કરો. અમદાવાદમાં તમારે 30 તારીખે મળી જાય, 30/9/2025 બાપુનગર. એ તો એડ્રેસ બધું આવી જશે અંદર, ટોટલ લખીને તમને આવી જશે. પણ કહો બાપુનગર અમદાવાદ જવા તૈયાર છો તો ભાઈ એમ કહો શું કરવું છે એમાં ભાઈ 1.5 મહિનો થોડું કહે અમદાવાદ કરું બાપુનગર હાર હું કહું તમને નજીક જોઉં કહું